ભારતનો ઇતિહાસ. આર્યો ભારતમાં નીચેનામાંથી કયા સમયગાળા દરમિયાન ઉભર્યા? ઈસવીસન પૂર્વે 3000 થી 2500. આર્ય લોકો ભારતમાં નીચેનામાંથી કઈ જગ્યાએ આવેલા હતા? મધ્ય એશિયા. સિંધુ ઘાટીની સભ્યતાના લોકો નીચેનામાંથી કોની પૂજા કરતા હતા? પશુપતિની. નીચેનામાંથી કોણે સિંધુની લિપિની સાંકેતિક ભાષા ઉકેલવા ઉપર કામ કર્યું છે? આઈ મહાદેવન. નીચે આપેલ હડપ્પાના સ્થળોમાંથી કયું એક સ્થળ ગુજરાતમાં નથી? સુત કાંગેડોર. હડપ્પાની લિપિના સંદર્ભમાં નીચેનામાંથી સંવાર્ધિક સંભવિત શું છે? તે શબ્દ લિપિ નથી પરંતુ મુખ્ય રૂપથી ચિત્રલિપિ છે. હડપ્પાના ઘરોમાં નીચેનામાંથી કઈ વિશેષતાઓ જોવા મળતી હતી? ઈંટોના સ્નાનાગાર તથા કુવાઓ અને બહારના ભાગમાં દાદરો. પ્રાચીન ભારતના મહાન વિધિ નિર્માતા કોને માનવામાં આવે છે? મનુને. ઋગ્વેદના કયા બે મંડળની ઋચાઓ સૌથી પ્રાચીન છે? બીજા અને સાતમા મંડળની. સિંધુ ઘાટી સભ્યતાના અવશેષો સૌ પ્રથમ શોધી કાઢવામાં આવ્યા તે સ્થળ હાલ કયા દેશમાં આવેલું છે? પાકિસ્તાન. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કઈ ધાતુથી અજાણ હશે તેવું માનવામાં આવે છે? લોખંડ. સત્યમેવ જયતે સૂત્ર નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? મુંડકોપનિષદ. વૈદિક કાળના લોકોને કયા પ્રાણી વિશે જાણકારી હતી નહીં? વાઘ વિશે. વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રમાં કેટલા આંકા છે? 6. ગૌતમ બુદ્ધ નીચેનામાંથી કઈ જાતિના હતા? શાક્ય. નીચેનામાંથી સિંધુ ખીણની સંસ્કૃતિની ખાસ વિશિષ્ટતા શું હતી? શહેરી વિકાસ. જે જૈન ગ્રંથમાં તીર્થંકરોના જીવન ચરિત્ર છે તેનું નામ શું છે? કલ્પસૂત્ર. આર્ય લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? ખેતી. પ્રાચીન ભારતના નીચેનામાંથી કયા રાજાઓ જૈન ધર્મના સંરક્ષક હતા? તો ચંદ્રગુપ્ત મૌર્ય અને ખારવેલ. નીચેના આપેલ શિલાલેખોમાંથી કયા એક શિલાલેખમાં સ્કંદગુપ્તના રાજ્યકાળ દરમિયાન હુણોના આક્રમણનો ઉલ્લેખ છે? ભીતરી. હડપ્પા સંસ્કૃતિના હથિયારો તથા સાધનો મુખ્યત્વે નીચેના બનાવેલા હતા? તાંબાના અને કાંસાના. સાચી નીચેનામાંથી કોની કળા અને મૂર્તિકળાનું નિરૂપણ કરે છે? બૌદ્ધ ધર્મની. ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યની રાજધાની નીચેનામાંથી કઈ હતી? પાટલીપુત્ર. નીચે 4 વિદ્વાનોના નામ આપેલ છે તેમાંથી કોણ એક કનિષ્કના સમયમાં નથી? તો બુદ્ધઘોષ અર્થાત વાસુમિત્ર, નાગાર્જુન અને અશ્વઘોષ આ ત્રણેય વિદ્વાનો કનિષ્કના સમયના થઈ ગયેલા છે. કલિંગના યુદ્ધમાં કોનો વિજય થયો હતો? સમ્રાટ અશોકનો. કયા વંશના શાસનકર્તાઓને રોમન સામ્રાજ્ય સાથે સારા સંબંધો હતા? રાષ્ટ્રકૂટ. નીચેનામાંથી કયા રાજાએ પોતાની રાજધાની દિલ્હીથી દેવગિરી સ્થળાંતર કરી હતી? મોહમ્મદ બિન તગલક. સ્થાનકવાસી ડેરાવાસી કયા ધર્મના ભાગ છે? જૈન ધર્મના. નીચેનામાંથી કોણ મુસલમાન શાસક હતો કે જેણે પોતાના વિજય પછી હિન્દુ દેવીની આકૃતિવાળા સિક્કા ચલણમાં રાખ્યા હતા? મોહમ્મદ ઘોરી. કયા વંશના શાસકે ચાણક્યનું અપમાન એક સભામાં કર્યું હતું? નંદ વંશના. ગુપ્ત યુગમાં ભાગકરનો અર્થ શું થતો હતો? પછી રાખીએ હવે એના જવાબ.
ઇલોરાનું કૈલાસ મંદિર કયા શાસકો દ્વારા બાંધવામાં આવ્યું હતું? રાષ્ટ્રકૂટ. પલ્લવ રાજાઓની રાજધાની કઈ હતી? કાંચીપુરમ. વિજયનગરના કયા શાસકે પોતાની સેનામાં 10,000 મુસલમાન તીરંદાજોની ભરતી કરીને પોતાની સૈન્ય ક્ષમતામાં વધારો કર્યો હતો? દેવરાય દ્વિતીય. પલ્લવોના પ્રારંભિક તામ્રપત્ર દાનલેખ નીચેનામાંથી કઈ ભાષામાં છે? પ્રાકૃતમાં. ભારતની સાથે સૌથી પહેલા કોણે વેપારી સંબંધો વિકસાવ્યા હતા? પોર્ટુગીઝ. ભારતમાં ઐતિહાસિક યુગની શરૂઆત ક્યારથી ગણવામાં આવે છે? મૌર્ય યુગથી. નીચેનામાંથી કયા સ્થાન ઉપર મહાવીર સ્વામીને મહાનિર્વાણ પ્રાપ્ત થયું હતું? કુશીનગર. કાદંબરી રચનાના રચયિતા બાણભટ્ટ કયા સમ્રાટના દરબારમાં હતા? હર્ષવર્ધન. નીચેનામાંથી અષ્ટપ્રધાન શબ્દ કોની સાથે સંકળાયેલ છે? શિવાજી મહારાજ. મોહમ્મદ બિન તુગલકે પોતાની રાજધાની દિલ્હીથી ક્યાં લઈ ગયો? દૌલતાબાદ. શક સંવતની શરૂઆત કોણ કરી? કનિષ્કએ, એટલે કનિષ્ક નામના રાજાએ. દિલ્હીમાં કોના શાસનકાળ દરમિયાન સંત કબીર થઈ ગયા? સિકંદર લોદીના શાસનકાળ દરમિયાન. પ્રાચીન વિજયનગરના અવશેષો કઈ જગ્યાએ જોવા મળ્યા છે? હામ્પી. નીચેનામાંથી અવધની રાજધાની લખનૌ પહેલા ક્યાં હતી? કાનપુર. પુલકેશીન બીજાએ હર્ષને કઈ નદીના કિનારે હરાવ્યો હતો? નર્મદા. અલાઉદ્દીનના દરબારમાં નીચેનામાંથી કોણ મહાન કવિ બિરાજમાન હતા? અમીર ખુશરો. અશોકનો શિલાલેખ નીચેનામાંથી કઈ ભાષામાં લખવામાં આવેલ છે? બ્રાહ્મી. અશોક સ્તંભ ક્યાં મળી આવ્યો છે? સારનાથ. ચંદ્રગુપ્ત મૌર્યને સામ્રાજ્ય સ્થાપવામાં કોણ મદદ કરી હતી? ચાણક્યએ. નીચેનામાંથી કયા વંશની પાસે સૌથી શક્તિશાળી નૌસેના હતી? ચૌલ. પાલ શાસક મુખ્યત્વે કયા ધર્મના અનુયાયી હતા? બૌદ્ધ ધર્મના. શીખવાદ શીખિઝમનું પ્રવર્તન ક્યારે થયું? ઈસવીસન 1500માં. વિક્રમાદિત્યની ઉપાધિ નીચેનામાંથી કયા સમ્રાટે ધારણ કરી હતી? ચંદ્રગુપ્ત બીજાએ. આર્યો બહારથી આવ્યા ત્યારે સૌથી પહેલા કઈ જગ્યાએ વસવાટ કર્યો હતો? પંજાબમાં. દિલ્હીની કુવતુલ ઇસ્લામ મસ્જિદના પ્રાંગણમાં ઉન્નત પ્રસિદ્ધ લોખંડનો સ્તંભ કોની સ્મૃતિમાં છે? ચંદ્રની. કલિંગના યુદ્ધમાં મોટી જાનહાનિ થવાથી કયા રાજાનું હૃદય પરિવર્તન થયું? અશોક. સમ્રાટ અશોકના સ્તંભ ઉપરની ખાલી જગ્યા ઉપર કયા રાજવીએ પોતાનો લેખ કોતરાવ્યો છે? સમુદ્રગુપ્તએ. કયા ગુપ્ત વંશના શાસકના સમયના અભિલેખો સૌથી વધારે પ્રાપ્ત થાય છે? કુમારગુપ્ત પહેલો. ચરક કયા શાસકના વૈદરાજ હતા? કનિષ્કના. ઔરંગઝેબના કયા પુત્રે પોતાના પિતાની વિરુદ્ધ મરાઠાઓની મદદ માંગી? અકબરે. અકબરના દરબારના 9 રત્નો 9 કુશળ વ્યક્તિમાંથી નીચેનામાંથી કોણ નથી? તો જયસિંહ અર્થાત તોડરમલ, અબુલ ફજલ અને મહેશદાસ છે. કાકતિયા ક્યાંનો શાસક હતો? આંધ્રપ્રદેશનો. મોગલ વંશની સ્થાપના કોણે કરી હતી? બાબરે. શ્રીરંગપટ્ટનમમાં સ્વતંત્રતાનું વૃક્ષ કોણે વાવ્યું હતું? ટીપુ સુલતાને. નીચેનામાંથી કયા ગ્રીક શાસકને ચંદ્રગુપ્ત મૌર્ય હરાવ્યો હતો? સેલ્યુક્સ. કયા ચાલુક્ય શહેરને મંદિરોનું શહેર કહેવામાં આવે છે? એહોલ. ઈસવીસન 1000 થી 1027 વચ્ચે મોહમ્મદ ગઝનવીએ ભારત ઉપર કેટલી વખત ચઢાઈ કરી? 17 વખત. ચિશ્તી સંપ્રદાયની સ્થાપના નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી? મોયુનુદ્દીન ચિશ્તી. ભારતીય દર્શન શાસ્ત્રોની કુલ કેટલી સંખ્યા છે? 6.
ગૌતમ બુદ્ધ પોતાનો પ્રથમ ધર્મ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો? સારનાથમાં. નીચેનામાંથી કયા બાદશાહનો મકબરો ભારતમાં આવેલો નથી? જહાંગીરનો અર્થાત હુમાયુ, અકબર અને ઇત્માદુ દૌલાનો મકબરો ભારતમાં છે. નીચેનામાંથી કઈ સંધિએ પેશવા બાજીરાવ બીજાના સ્વતંત્ર અસ્તિત્વને સમાપ્ત કરી દીધું? બસિનની સંધિ. નીચેનામાંથી કયા રાજ્યના શાસનમાં અલ્બુકર્કે ગોવા જીત્યું હતું? બીજાપુર. નીચેનામાંથી કયા રાજવંશ દરમિયાન મહાબલીપુરમના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી? પલ્લવ રાજવંશ. હર્ષવર્ધનના સમયમાં શિક્ષણની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા નીચેનામાંથી કયા સ્થાન ઉપર હતી? નાલંદા. વિજય સ્તંભ કોણે બનાવરાવ્યો હતો? રાણા કુંભાએ. ચંગીઝ ખાને ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે કોનું શાસન ચાલતું હતું? ઇલ્તુતમિશ. અંગ્રેજો દ્વારા સિક્કા બનાવવા માટે સૌપ્રથમ ટંકશાળ ક્યાં નાખવામાં આવી? કલકત્તા. દિલ્હીનો બાદશાહ જે ભારતમાં નહેરોનું સૌથી વધુ નિર્માણ કરવા માટે પ્રસિદ્ધ છે તે કોણ હતો? ફિરોઝ શાહ તુગલક. નીચેનામાંથી કોની પાસેથી રાજા રણજીતસિંહે કોહિનૂરનો હીરો મેળવ્યો હતો? શાહ સુજા પાસેથી. શિવાજી મહારાજના પિતા શાહજી ભોંસલે કયા શાસકને ત્યાં નોકરી કરતા હતા? બીજાપુરના. નીચેનામાંથી શેરશાહનો મકબરો ક્યાં આવેલો છે? સાસારામ. મોગલોની દરબારી ભાષા કઈ હતી? ફારસી. બંગાળમાં પાલ રાજવંશના શાસનના સ્થાપક કોણ હતું? ગોપાલ. વિજયનગર સામ્રાજ્યના અવશેષો કઈ નદીને કિનારે છે? તુંગભદ્રા. ભારતમાં પોતાની કંપનીની સ્થાપના કરવા માટે બ્રિટિશરોને કોની પરવાનગી મળી હતી? જહાંગીરની. શ્રવણ બેલગોડામાં ગોમતેશ્વરની મૂર્તિનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ચામુંડરાય. 21 જાન્યુઆરીના રોજ નીચેનામાંથી કોનો જન્મદિવસ મનાવવામાં આવે છે? ગુરુ ગોવિંદસિંહનો. નીચેનામાંથી કોણે દિલ્હીના 8 સુલતાનોનું શાસન જોયું હતું? અમીર ખુસરોએ. ઔરંગઝેબના શાસનકાળમાં નીચેનામાંથી કોનો પ્રશાસનમાં સમાવેશ ન હતો? મરાઠાનો. પેશવા વંશની સ્થાપના કોણે કરી હતી? બાલાજી વિશ્વનાથે. નીચેનામાંથી કઈ ભાષાને દિલ્હી સલ્તનતના સમયમાં રાજકીય સંરક્ષણ આપવામાં આવ્યું હતું? ફારસી. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? ચેતક. યોગસૂત્રની રચના કોણે કરી હતી? પતંજલિએ. નીચેનામાંથી કયા મોગલ શાસક વખતે મોગલ સામ્રાજ્યનો વિસ્તાર વધારે હતો? ઔરંગઝેબના. નીચેનામાંથી કયા ગુરુએ ખાલસા પંથની સ્થાપના કરી હતી? ગુરુ ગોવિંદસિંહજી. ભારત ઉપર આક્રમણ કરનાર પ્રથમ મુસલમાન કોણ હતું? મોહમ્મદ બિન કાસિમ. 1857ના વિપ્લવની શરૂઆત કયા શહેરથી થઈ હતી? મેરઠ. મદ્રાસ મહાજન સભા ક્યારે અસ્તિત્વમાં આવી? 1884માં. મોગલ શાસનના આગમન પહેલા કાશ્મીર કયા ધર્મના મુખ્ય કેન્દ્ર તરીકે વિખ્યાત હતું? શૈવ ધર્મના. ભારતમાં બ્રિટિશ ગવર્મેન્ટનું શાસન ક્યારે આવ્યું? 1858માં. ભારતમાં કયા ગવર્નર જનરલે ખાલસા નીતિ અપનાવી હતી? લોર્ડ ડેલહાઉસીએ. હર્ષના સંબંધમાં જાણકારી મેળવવા માટે નીચેનામાંથી પ્રમુખ સ્ત્રોત કયો છે? બાણભટ્ટ. નીચેનામાંથી અખિલ ભારતીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? A.O. હ્યુમ. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? લોર્ડ મેકોલો દ્વારા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારતના સેક્રેટરી તરીકે કોણ હતું? લોર્ડ ક્રાસ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ભારતમાં કોનું શાસન આવ્યું હતું? બ્રિટિશ ગવર્મેન્ટનું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું અધિવેશન ક્યાં બોલાવવામાં આવ્યું હતું? મુંબઈમાં.
અમૃત બાજાર પત્રિકાની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? શિશિર કુમાર ઘોષ. અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસના સર્વપ્રથમ અધ્યક્ષ કોણ હતું? લાલા લજપત રાય. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને પ્રાપ્ત કરીને જ જંપીશ કોણે કહ્યું હતું? બાલ ગંગાધર તિલક. નીચેનામાંથી રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નીચેનામાંથી કોણ હતું? સી રાજગોપાલાચારી. આનંદ બાજાર પત્રિકા ક્યારે પૂર્ણ રીતે અંગ્રેજી સમાચાર પત્ર બની ગયું? 1878માં. લોર્ડ કર્જન દ્વારા બંગાળનું વિભાજન કયા વર્ષમાં કરવામાં આવ્યું? 1905માં. લંડનમાં પહેલી ગોળમેજી પરિષદ યોજવામાં આવી હતી તે ક્યારે યોજવામાં આવી હતી? 1930માં. ભારતની રાજધાની તરીકે કલકત્તા કયા વર્ષ સુધી રહી? 1911 સુધી. S.N. બેનર્જીએ કોંગ્રેસમાંથી ક્યારે રાજીનામું આપ્યું? 1918માં. નીચેનામાંથી કયા અંગ્રેજે સર્વપ્રથમ ભગવત ગીતાનું અનુવાદ અંગ્રેજીમાં કરેલ હતું? વિલિયમ જોન્સ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે મૂકવામાં આવી? 1924ના બેલગામ અધિવેશનમાં. રાજારામના મૃત્યુ પછી ઈસવીસન 1700 પછી પણ મોગલ સામ્રાજ્યની વિરુદ્ધ સંઘર્ષ કરનાર મરાઠાઓની મહિલા સરદાર કોણ હતી? તારાબાઈ. ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી? ડી.કે. કર્વેએ. નીચેનામાંથી કોના શાસનકાળ દરમિયાન પહેલી રેલવે લાઇન નાખવામાં આવી? લોર્ડ ડેલહાઉસી. નીચેનામાંથી કયા નેતા સાથે પંડિત શબ્દ જોડાયેલો છે? મદન મોહન માલવિયા. ભારતીય રાષ્ટ્રીય આંદોલન પહેલી વખત ક્યારે સંગઠિત થયો હતો? 1905-6માં. ધારાસભામાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીએ બોમ્બ ફેંક્યો હતો? ભગતસિંહે. ભારતને આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટી સત્તા ઉપર હતી? લેબર પાર્ટી. નીચેનામાંથી કોણે ઐતિહાસિક 1932ના પુના સમજૂતી પર હસ્તાક્ષર નહોતા કર્યા? મોહનદાસ ગાંધીએ. સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે થયેલ લાઠીચાર્જમાં નીચેનામાંથી કયા નેતાનું મૃત્યુ થયું હતું? લાલા લજપત રાય. કલકત્તાથી દિલ્હી રાજધાની કોના આગમન સમયે ફેરવવામાં આવી? જ્યોર્જ પંચમ. બારડોલી સત્યાગ્રહનો સંબંધ નીચેનામાંથી કયા નેતા સાથે સંબંધ ધરાવે છે? વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતની સરકારનું સુભાષચંદ્ર બોઝે ક્યાં ઉદ્ઘાટન કર્યું હતું? સિંગાપુર. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા કોના દ્વારા રચવામાં આવેલું છે? ઇકબાલ. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી કઈ સાલમાં કાયમને માટે ભારત પરત આવ્યા? 1915માં. સંગઠનની ભાવના જગાડવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી? ડોક્ટર કેશવરામ હેડગેવારે. પંડિત જવાહરલાલ નહેરુનું અવસાન કયા વર્ષમાં થયું? 1964માં. ચંદ્રશેખર આઝાદ પોતાને ગોળી કયા સ્થળે મારીને શહીદ થયા? અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં. કોંગ્રેસના સભ્યપદેથી ગાંધીજીએ કઈ સાલમાં રાજીનામું આપ્યું હતું? 1934માં. કયા ગવર્નર જનરલના સમયમાં વિધવા પુનર્વિવાહ કાયદો પસાર થયો? લોર્ડ ડેલહાઉસી. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा આ સૂત્ર કોનું હતું? સુભાષચંદ્ર બોઝ. આઝાદ હિન્દ ફૌજના સૈનિકો તથા અફસરોનો ખટલો કઈ જગ્યાએ ચલાવવામાં આવ્યો? દિલ્હીના લાલ કિલ્લામાં. 1857ના વિદ્રોહને પ્રથમ સ્વતંત્ર સંગ્રામ દર્શાવનાર લેખક કોણ છે? વિનાયક દામોદર સાવરકર. પંજાબના કેસરીના નામથી નીચેનામાંથી કોણ પ્રસિદ્ધ છે? લાલા લજપત રાય. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? જવાહરલાલ નહેરુ.
અંગ્રેજોની વિરુદ્ધ લડનાર રાણી ગેડીલિયુ ક્યાંની હતી? નાગાલેન્ડની. શ્રીમદ રાજચંદ્ર કયા નેતાના આધ્યાત્મિક ગુરુ હતા? મહાત્મા ગાંધીજીના. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? અમૃતસરમાં. દેવ સમાજની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? શિવ નારાયણ અગ્નિહોત્રીએ. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કોણે ભાગ લીધો હતો? મહાત્મા ગાંધીજીએ. સાયમન કમિશનની નિમણૂક કઈ સાલમાં કરવામાં આવી? 1927માં. દક્ષિણ આફ્રિકામાં રહેતા તે દરમિયાન મહાત્મા ગાંધીએ નીચેનામાંથી જે પત્રિકાનું પ્રકાશન કર્યું હતું તેનું નામ ઇન્ડિયન ઓપિનિયન હતું. ભારત સેવક સમાજની સ્થાપના કોણે કરી હતી? ગોપાલ કૃષ્ણ ગોખલેએ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું છે? નરેન્દ્ર. સરહદના ગાંધી તરીકેનું બિરુદ કોને આપવામાં આવ્યું હતું? ખાન અબ્દુલ ગફાર ખાનને. 1942માં દરખાસ્ત લઈને ભારતના નેતાઓ સાથે વાટાઘાટ કરવા કોણ આવ્યું હતું? સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સ. લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના નીચેનામાંથી કોણે કરી? શ્યામજી કૃષ્ણ વર્માએ. નીચેનામાંથી કયા રાષ્ટ્રવાદી નેતાએ જર્મની અને બ્રિટનના યુદ્ધને એવા દેવી સ્વરૂપમાં જોયું કે જે ભારતીયોને લાભ આપી શકે તેમ હતું? નેતાજી સુભાષચંદ્ર બોઝ. ડિવાઇન લાઈફની સ્થાપના કોણે કરી છે? શિવાજી ગણેશન. મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાથી પાછા ક્યારે ફર્યા? 1914માં. ખરેખર 15માં આવે. કોમી ચુકાદો જાહેર કરનાર બ્રિટિશ વડાપ્રધાન કોણ હતું? રામસે મેકડોનાલ્ડ. ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝનના સમયમાં નીચેનામાંથી કઈ ઘટના બની હતી? બંગાળના ભાગલા. વેદ તરફ પાછા વળો સૂત્ર નીચેનામાંથી કોણે આપ્યું હતું? દયાનંદ સરસ્વતીએ. કયા કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે? રોલેટ એક્ટને. અલગ પાકિસ્તાનની માગણી મુસ્લિમ લીગે પ્રથમવાર ક્યારે કરી હતી? 1940માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. ભારત છોડો આંદોલન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? ઓગસ્ટ 1942માં. કયા આંદોલનને પ્રથમ રાષ્ટ્રીય લડત તરીકે ગણવામાં આવે છે? બંગભંગનું આંદોલન. હિન્દ છોડો નો ઐતિહાસિક ઠરાવ ક્યારે કરવામાં આવ્યો? 8 ઓગસ્ટ 1942. ભારતની સ્વતંત્રતા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાની. કોમી ચુકાદો બ્રિટિશ વડાપ્રધાનને કોના ફળ સ્વરૂપે આપેલ હતો? ત્રીજી ગોળમેજી પરિષદ. કોણે કહ્યું હતું કે કોંગ્રેસ પતન માટે લથડી રહી છે? મારી સૌને મોટી અભિલાષા જ્યાં સુધી હું ભારતમાં છું કોંગ્રેસની શાંતિપૂર્ણ સમાપ્તિમાં સહયોગ આપવો છે. લોર્ડ કર્ઝન. લાલ બાલ પાલમાં બાલ એટલે બાલ ગંગાધર તિલક, પાલ એટલે બિપિનચંદ્ર પાલ છે, ત્યારે લાલ એટલે કોણ? તો લાલા લજપતરાય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા? બદરુદ્દીન તૈયબજી. ભારતમાં પહેલી રેલવે લાઇન ક્યારે નાખવામાં આવી હતી? 1853માં. કેબિનેટ મિશન 1946ના 3 કેબિનેટ મંત્રીમાં નીચેનામાંથી કોણ ન હતું? તો લોર્ડ એમરી નહોતા. ભારતના લોખંડી પુરુષ તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતીય વિશ્વવિદ્યાલયોની સ્થાપના સૌથી પહેલા કોના સમય દરમિયાન થઈ હતી? લોર્ડ કેનિંગ. ભારતમાં પ્રથમ સુતરાઉ કાપડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? મુંબઈમાં. 1934ના ચંટગાંવ શસ્ત્રાગાર આક્રમણમાં નીચેનામાંથી એકનો સમાવેશ થતો નથી. આ વ્યક્તિ કોણ છે? દિનેશ ગુપ્તા.
કર્નલ વાઇલની હત્યા લંડનમાં કરવામાં આવી હતી. આ હત્યા કયા ક્રાંતિકારીએ કરી હતી? મદનલાલ ધીંગરા. રાષ્ટ્રીય ગીત જનગણ મનની રચના કોણે કરી છે? રવિન્દ્રનાથ ટાગોર. અમેરિકામાં ગદર પાર્ટીની સ્થાપના કરનાર નેતાનું નામ શું છે? લાલા હરદયાલ. નીચેનામાંથી કોણે આર્ય મહિલા સભાની સ્થાપના કરી હતી? દુર્ગાબાઈ દેશમુખે. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? પંડિત મદન મોહન માલવિયા. 19મી સદીમાં કોના દ્વારા હિન્દુત્વનું પુનરુત્થાન કરવામાં આવ્યું? દયાનંદ સરસ્વતી. ભારત એક રાષ્ટ્ર નહીં દો રાષ્ટ્ર હૈ આવું વાક્ય કોણ બોલ્યું હતું? મોહમ્મદ અલી ઝીણા. ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયાથી કોણ પ્રસિદ્ધ છે? દાદાભાઈ નવરોજી. નીચેનામાંથી કોને દેશબંધુ કહેવામાં આવે છે? ચિત્તરંજન દાસ. અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અધિકાર પત્ર કોણે આપ્યો હતો? એલિઝાબેથ એ. કયા અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પોતાનું બંધારણ બનાવ્યું હતું? બીજા. વંદે માતરમ ગીત કયા રાષ્ટ્રીય આંદોલન દરમિયાન રાષ્ટ્રીય ગાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું? બંગભંગ આંદોલન દરમિયાન. ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1927માં. ઇન્કલાબ જિંદાબાદનો નારો આપણને કોણે આપ્યો? મોહમ્મદ ઇકબાલ. મહાજની સભ્યતા કોના દ્વારા લખવામાં આવી હતી? મુનશી પ્રેમચંદ દ્વારા. જનરલ વિડહમને 1857ના સ્વાતંત્ર્ય સૈનિકોએ કઈ જગ્યાએ પરાજિત કર્યા હતા? કાનપુર પાસે. જલિયાવાલા બાગમાં હત્યાકાંડ કરનાર અંગ્રેજ સેનાપતિ કોણ હતો? જનરલ ડાયર. રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? બદરુદ્દીન તૈયબજી. બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? ફિરોજ શાહ મહેતાએ. નીચેનામાંથી કોણ ત્રણેય ગોળમેજી પરિષદમાં હતા? ડોક્ટર બી આર આંબેડકર. ગાંધી ઇરવિન કરાર કઈ સાલમાં થયો? 1931. સ્વતંત્રતા પછી નીચેનામાંથી કયા દેશી રજવાડાએ ભારતમાં જોડાવાની અનિચ્છા દર્શાવી? જુનાગઢ અને હૈદરાબાદ. કારગિલ ક્ષેત્રને પાકિસ્તાની ઘૂસણખોરોથી મુક્ત કરાવવા માટે ભારતીય સેના દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું. આ ઓપરેશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 10 મે 1999. દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરવામાં સૌથી મોટો ફાળો કોનો છે? સરદાર વલ્લભભાઈ પટેલનો. સ્વતંત્ર ભારતના પ્રથમ નૌસેનાધ્યક્ષ કોણ હતા? આર.ડી. કટારી. નીચેનામાંથી રાધા સ્વામી સત્સંગના સ્થાપક કોણ હતા? શિવ દયાલ સાહેબ. સ્વતંત્ર ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. દિલ્હી લાહોર બસ સેવાનું ઉદ્ઘાટન નીચેનામાંથી કઈ તારીખે કરવામાં આવ્યું હતું? 20 ફેબ્રુઆરી 1999માં. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. 15મી ડિસેમ્બરને વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ કોનું સ્મરણ કરવા માટે મનાવવામાં આવે છે? પાકિસ્તાન ઉપર 1971માં મેળવેલ વિજયની યાદમાં. આઝાદ ભારતના લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ માળવંકર. ગરીબી હટાવો સૂત્ર કોણે આપ્યું હતું? શ્રીમતી ઇન્દિરા ગાંધીએ. મહાત્મા ગાંધીજીની હત્યા ક્યારે કરવામાં આવી હતી? 30 જાન્યુઆરી 1948માં. ભારતમાં કોઈ પણ રાજ્યમાં પહેલી રાજ્યપાલ બનનાર મહિલા કોણ હતી? સરોજિની નાયડુ. એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? કુમારી બચિન્દ્રપાલ. ભારતના રાજ્યોની ભાષા પ્રમાણે પુનઃરચના ક્યારે કરવામાં આવી? 1956માં.
નીચેના રાષ્ટ્રપતિમાંથી કોણ લગાતાર 2 વખત રાષ્ટ્રપતિ બન્યા હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના કયા વડાપ્રધાનનું તાશ્કંદમાં મૃત્યુ થયું હતું? લાલ બહાદુર શાસ્ત્રીનું. બ્રિટિશ સરકારે જેમને સરની ઉપાધિથી સન્માનિત કરેલા હતા, ભારત સરકારે ભારત રત્ન દ્વારા સન્માનિત કરેલા હતા, જેમણે મૈસૂર વિશ્વવિદ્યાલયની સ્થાપના કરેલ હતી, તે વિભૂતિ કોણ છે? મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરૈયા. નીચેનામાંથી કઈ મહિલાને પ્રિયદર્શિની ઉપનામ આપવામાં આવેલ છે? શ્રીમતી ઇન્દિરા ગાંધી. જનસંઘની સ્થાપના કોણે કરી છે? શ્યામા પ્રસાદ મુખર્જી. લોકનાયકનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? જયપ્રકાશ નારાયણ. ઇમ્પિરિયલ બેંકનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્યારે રાખવામાં આવ્યું? 1954માં. શાંતિ માટેનું 1979નું નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યું હતું? મધર ટેરેસાને. શ્રી રાજીવ ગાંધીની હત્યા નીચેનામાંથી કયા રાજ્યમાં થઈ હતી? તામિલનાડુ. ભારતના રજવાડાઓના સાલિયાણા કઈ સાલમાં બંધ કરવામાં આવ્યા? 1971માં. ચંદ્રશેખરે કેટલા દિવસ વડાપ્રધાન તરીકે રહીને રાજીનામું આપ્યું હતું? 117 દિવસ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સિમલા કરાર ઉપર કોણે કોણે સહી સિક્કા કર્યા હતા? ઇન્દિરા ગાંધી અને જુલ્ફિકાર ભુટ્ટો.